ચોટીલા ગામે આવેલા થાનગઢના લાખામાચી ગામે રાવ કાળુજી બાપુ ધાગલ પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પાસે આવેલા થાનગઢ તાલુકામાં આવેલા ગામ લાખામાચી લાખાખાડા મુકામે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાંધલ પરિવાર મૂળ રાજસ્થાનના રાઠોડ 1333ના રોજ લાવ લશ્કર સાથે દ્વારકા દર્શન કરી પરત ફરતા હતા, ત્યારે તે સમયે ખાચર ખુમાણ અને વારાકાઠી દરબારોને યુદ્ધ માટે રાજસ્થાનના કારુજી બાપુ તથા વાડસુરજી બાપુ મદદ કરેલી। પછી માંડવમાં યુદ્ધ થયું હતું, જેમાં વિજય થયો અને વાડસુરજી બાપુ યુદ્ધમાં વીરગતિ પામ્યા હતા। તે સ્થળ પર હાલમાં 2 પારિયા છે, ધડ અને માથું અલગ અલગ છે, જેમાં એક પારિયો બાંડિયા બેલી ખાતે આવેલો છે। ત્યારે પછી કારજી બાપુ થાન વાસુકી દાદાની સ્થાપના કરી અને થાનની ગાદી વાસુકી દાદાના નામ કરી અને કારુજી બાપુ લાખામાચીમાં ગાદીની સ્થાપના કરવામાં આવી। તેમજ થાનગઢમાં કાલેશ્વર મહાદેવ મંદિર આવેલ તેમની સ્થાપના કારુજી બાપુએ કરેલી છે। તે સ્થળ ઉપર ધાંધલ પરિવાર દ્વારા સ્નેહ મિલન રાખવામાં આવ્યું હતું। તો પ્રસંગે શિક્ષણ સંગઠન એકતા તેમજ પૂર્વજોના મોક્ષ માટે સમાજ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। સ્નેહ મિલન કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ધાંધલ પરિવારના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા અને ભાગવત સપ્તાહ બાબતે એક કમિટી બનાવી અને કારતક માસના રોજ ભાગવત કથાનું સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। તેમજ પવિત્ર રણભૂમિ લાખામાચી ગામે ધાંધલ રાઠોડ કુળના વડવા કારુજી બાપુને વાસુકી દાદા પ્રસન્ન થયા હતા। તે જગ્યા વર્ષો જૂની છે। સારા કાર્યો અને જગ્યાના વિકાસ કરવા માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાખામાચી યુવા ગ્રુપ, વાસુકી ગ્રુપ તેમજ સૂર્ય ગ્રુપના યુવાનોએ જહેમત ઉઠાવી હતી। જગદીશી ઝાલા, ZSTV ચોટીલા।